જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભીગ્નસ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યંતિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. દરેક ભક્તોને જય સ્વામિનારાયણ. જો શ્રીજી મહારાજના ચરિત્રો પછી કેટલીક માનવ જીવનમાં સમજણની જરૂર હોય, સમજણ હોય તો કેવા સુખિયા થાઈએ એવી સરસ મજાની કથાઓ આવશે અલગ અલગ પ્રકારની. થોડુંક ધ્યાન દઈએ, થોડુંક મન દઈએ, થોડાક આમ શું કહેવાય અંતરથી સમજા ને થોડાક સાંભળવાના પ્રયાસ કરજો. એ પાછું હાવ લૌકિક ભાવમાં રહીને નહીં, પણ થોડોક દિવ્ય ભાવ રાખીને સાંભળશો ને તો કોઈક અલૌકિકતા થોડીક મળશે આપણને. અંતરના દિવ્ય ભાવથી કથા સાંભળવા જેવી કથા છે હો. સ્વામિનારાયણ હરે. દ્વાદશી ને દિવસે જમીને શ્રીહરિ તૈયાર થયા. દ્વાદશી એટલે આજે 12 છે ને. સાથે સંતો હતા, તેમને ગઢપુર મોકલી દીધા. 2 વર્ણીને સાથે રાખ્યા. શ્રીજી મહારાજ ગામ સરવઈ આવીને હરિભક્તોને દર્શન દીધા. ત્યાંથી સમઢિયાળા આવ્યા. ગામના ભક્ત રાજા રામા ખાચર હતા. રામા ખાચર એ શ્રીજી મહારાજને પોતાને ભવનમાં પધરાવ્યા. ભવન એટલે ઘર. સરસ મજાના હિંડોળા ઉપર પધરાવ્યા. ઉનાળાનો સમય હતો એટલે આખા ચોકમાં પાણી છાંટીને ઠંડુ વાતાવરણ કર્યું. હો, તેદીના સમયમાં પણ ભક્તો મહારાજની કેવી સેવા કરતા ભક્તો સાંભળજો. હો, પછી પાણીના વિરણના પંખા પલાળી અને પાર્ષદો વારા ભરતી મહારાજને પવન ઢોળવા લાગ્યા. હો, ભીના કરીને. આવા પંખા નતા ને દીદી, આ તો કોરા વે. હેલો, આમ પલારો તો ઠકા થઈ જાય. વિરણ આવે એક પાંદણા પલારી રાખો એટલે ભીનું હોય ને હવા ઠંડી ઠંડી આપે. ઊંચા ભવનમાં શ્રીહરિને ઉતારો આપ્યો હતો. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કથા સંભળાવે છે. હો, મુક્તાનંદ સ્વામી કહે છે દાદા ખાચરનું બીજું નામ ઉત્તમ રાજા કહેવાય. મુક્તાનંદ સ્વામી કે હે ઉત્તમ રાજન, કાઠી લોકો બધા પોતાના ભવનને શ્રીહરિને ગમે એવા સ્વચ્છ અને ઉજળ રાખતા. હો, અપાર રજાઈઓ સ્વચ્છ અને ચોખ્ખી અને શોભાદાર રાખે.
મોતીના ચાકડા બનાવીને ખીંટીએ ખીંટીએ ભરાવી દે હો. આખા ઘરમાં એવી શોભા હોય, આવે મહારાજ એટલે મજા આવવી જોઈએ. મેં ભવનની દિવાલો નવી ને નવી રાખે. તેથી આ પાનની પિચકારી મારવાનો કદાચ રિવાજ નહીં હોય, સમજ્યા કે નહીં? આજે કોઈક એવા ઠેકાણે જાય ને તો લગભગ પિચકારી મારેલી જ પડી હોય પગથિયામાં ને આમ ને તેમ. તો ક્યાંય થૂક બૂક નાખવાનું નહીં, ઘરની અંદર નહીં કે બારે પણ નહીં. એવું બધું ચોખ્ખું રાખતા. સોના રૂપા જેવા પાત્ર મળતા આવે તેમ પંક્તિબંધ ગોઠવતા. તમે કોઈ કહેવાના ઘરમાં ગયા નહીં હો, ગયા હો તમે? વાસણ હોય ને એવરાઈમાં એવા ગોઠવીને રાખે, લાઈન બંધ અને ઉડકીને બરાબર ચોખ્ખે ચોખ્ખા રાખે. દરબારોના ઘરમાં જાઓ તો ખબર પડે. પેલા અમે જાતા સમા ઘોઘા, એના ઘરમાં જાય એટલે વાસણ આમ લાઈન બંધ પડ્યા હોય, આખું ઘર વાસણથી ભર્યું હોય, શોભાયમાન રાખે બધા. આ બધા દરબારો છે. મુક્તાનંદ સ્વામી કે, ઉત્તમ રાજા, દેવના ભવન પણ ઝાંખા લાગે તેવા તેમના સ્વચ્છ ભવન હોય છે. સ્વચ્છ લાગે ત્યાં શ્રીહરિ 2 દિવસ વધુ પણ રહે. સ્વચ્છ અંતઃકરણ અને નવી નવી શ્રદ્ધા જ્યાં દેખાય ત્યાં શ્રીહરિને રહેવું ગમે છે. લોકોના અંતર ચોખ્ખા હોય ને તો મહારાજને રહેવું વધારે ગમે, નહીંતર ભગવાનને રહેવું ગમતું નથી. આપણા ભુજનગરની જ કથા છે. મોટો સમયો હતો, સમયો પૂરો થયો, ભક્તજનો બધા મહારાજ પાસે રજા લીધી. ત્યાંથી આવતા ને બધા માનુકો આગે વગેરે ગામડાના ભક્તજનો બધા મહારાજ પાસે રજા લેવા ગયા. મહારાજ દયા રાખજો, કૃપા રાખજો અમારા ઉપર, જાય છે. મહારાજ શું કીધું? તમે પણ દયા રાખજો અમારા ઉપર કે એટલું કીધું મહારાજ. પછી કઈ બીજું કઈ બોલ્યા નહીં ને જય સ્વામિનારાયણ કહીને રવાના થઈ ગયા. 2 કિલોમીટર ગયા ને તઈ મનમાં વિચાર આવ્યો કે આપણા ઉપર જો મહારાજ દયા રાખે, કૃપા રાખે તો આપણે આ લોકમાં સુખિયા થઈએ, પરલોકમાં સુખિયા થઈએ. પણ મહારાજ આપણને એમ કીધું કે તમે અમારા ઉપર દયા રાખજો, તો આપણે શું દયા રાખશું ભગવાન ઉપર? એ ગરીબ વખત બીજાને પૂછે, તમને કઈ સમજણ પડી? મહારાજ કે તમે દયા રાખજો, એનો અર્થ શું થાય? તમને કઈ ખબર પડી? બોલ્યા કે મને કઈ ખબર ન પડી. બીજા કે મને ખબર ન પડી. હાલો પાછા આગળ. મહારાજને પૂછી આવી, એવી પાછા વળ્યા, છેઠ પાછા ભુજ આવ્યા. મહારાજ કે તમે કહેતા હતા અમે જાહેરા ને પાછા કેમ આવ્યા? ભક્તો કે મહારાજ એક સંશય થઈ ગયો, સમજણ ન પડી. અમારા ઉપર તમે દયા રાખો તમે સુખી થાય, પણ તમે કીધું દયા રાખજો એ સમજણ ન પડી. મહારાજ કે ભક્તો પહેલા તો તમારી દયા જોશે અને પછી અમારી દયા થશે. ભક્તો કે પણ મહારાજ અમે શું દયા રાખીએ? મહારાજ કે જુઓ, તમને આટલો 3.5 હાથનો દેહ આપ્યો છે. આટલો હાથ, એના 3.5 હાથ લગભગ ઊંચો હશે અને લગભગ 7 વેંત થાય. હરખી માપશો ને 7 વેંતનું આ શરીર થાય. તો તમને આ શરીર આખું આપ્યું છે, એમાં મહારાજ કે અમને રહેવાનું મંદિર છે, માત્ર 3 અંગરવાળું. કેટલું? આટલી જગ્યા રાખી છે. આખા ગામમાં મંદિર તો હોય એટલું હોય ને હોય? આખું ગામ કે મંદિર ન હોય ને? આવડું આખું જીવાત્માને રહેવાનું શરીર, એમાં હૃદય છે ને એ મંદિર છે ભગવાનનું. મહારાજ કે અમારું મંદિર સાફ સૂફ રાખજો, ચોખ્ખું, કચરો નહીં, એમાં ગંદુ નહીં, આમ બધું સાફ સૂફ હોય ને તો અમને મજા આવે રહેવાની. એમ તો અમે અમારા મંદિરમાં રહીને તમારા ઉપર દયા કરીએ. ભક્તો કે એને કેમ ચોખ્ખું રાખવું? મહારાજ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, આશા, તૃષ્ણા એ બધું ઘટાડજો, એ બધું અંતરમાંથી કાઢી નાખજો અને અંતરને ચોખ્ખું રાખજો, તો અમે રહેશું. જેના આવા અંતર ચોખ્ખા હોય એવા ભક્તજનોના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. બાકી તો શ્રદ્ધા ન હોય,
અંતર જેના સ્વચ્છ ન હોય ત્યાં શ્રીહરિને રહેવું ગમતું નથી. ભલે પછી કંચન જેવા એના મહેલ હોય તો પણ ભગવાન ત્યાં નથી રહેતા. મુક્તાનંદ સ્વામી કહે છે, શ્રીહરિ અને સંતને માટે જે પદાર્થ કામ ના આવે એ સંપત્તિનો કંઈ લાભ નથી. લ્યો સાંભળજો, આપણી પાસે ગમે એટલી સંપત્તિ હોય પણ ભગવાનના કામમાં ના આવે, કાં તો સંતને અર્થે કામમાં ના આવે, સત્સંગને અર્થે કામમાં ના આવે તો એ સંપત્તિ કામની શું? લ્યો, ગેરીતા અને ગવાડા બે ગામ છે, સમજ્યા ને? હવે ગેરીતામાંથી મહારાજ અટણ નીકળી ગયા હરિભગતની ભેગા લઈ, ઉમાભાઈ કરીને હતા. આમ તો શું અટણે આવ્યા મહારાજ બીજા ગામથી, હરિભક્તોને કે બહુ વાજતે ગાજતે નહીં, કે છાના મને હાલે હાલો માન્યા નહીં મારા ભાઈ. બહુ વાજિંદ્ર વગાડવા માંડ્યા, તે મહારાજને ન ગમ્યું, તે મહારાજ ભાગી ગયા. ઓલે વાજિંદ્ર પડ્યા હતા ને મહારાજ એક હરિભગત લઈ બીજે ગામ ભાગી ગયા. લો, બે જ જણા ગયા તો ખરા. એક દુકાન હતી, દુકાનની બારે ઓટલીમાંથી જઈને બેઠા, વાણિયાની દુકાન હતી. પછી મહારાજ ઓલ્યા ભગતને કે ભૂખ લાગી હો. વાણિયાને કે કઈ ખાવાનું દે, ખાવાનું. તો ખાવાનું હવે ન દેવાય, કે ચોવિયાર બેહી ગયા, કે વાણિયા રાતના ન ખાય, ખબર તમને? ખાય નહીં ને ખાવા ન દે, કે રાતના ન દેવાય. શું થાય? તો કરમ લાગે. કે મહારાજ કે કોઈક વેચાતું લેવા આવે તો એને દઈ કે લ્યો, તો ઈ કરમ ન લાગે? કે વેચાતું તો પણ ઉમાભાઈ ને ખબર નહીં કેવો લોભ, એક રૂપિયો હતો એની પાસે, સમજ્યા? તલવારની મૂઠમાં બાંધ્યો હતો કપડાથી. લોભ કેવો તમે વિચાર કરો. ઈ મહારાજને માટે, નહીં તો રૂપિયાના ડારિયા દીદી તો ઘણા આવી જાય. 5 જણા ખાઈને તમે પાણી પીને ઉઈ જાઓ તો વાંધો ના આવે. રૂપિયાના ડારિયા એટલે શ્રીજી મહારાજને માટે થાળ કરવો હોય ને, તેદી મહારાજ ઘરે આવ્યા અને મહારાજને ભાવથી જમાડવા હોય તો આપણે શાસ્ત્રમાં એવું લખ્યું હોય કે 8 આનામાં 50 પૈસામાં મહારાજનો થાળ થઈ જતો. કેટલા? 50 પૈસા, માત્ર અડધા રૂપિયામાં મહારાજ થાળ જમી જાય. મહારાજ પછી જેવું ઘર હોય એ પ્રમાણે કરાવતા. ગરીબ હોય ને, ગરીબ, તો મહારાજ ના પાડતા, અમારા માટે બહુ ખર્ચો ન કરજો, સમજા? અને તવંગર હોય બહુ પૈસાવાળા તો પછી વાંધો નહીં. તેથી પૈસાવાળા બહુ ઓછા માણસો હતા, સામાન્ય હોય, ગરીબ હોય. વડનગર વિસનગરની બાજુમાં દેવડા ગામ છે. ત્યાં હરક્ષા વાણિયા હતા, સત્સંગી હરિભગત બરાબર, પણ ગરીબ બહુ. વાણિયા હોય તો ગરીબ તો હોય એવું કાંઈ ના જ હોય, એમ ગરીબ બહુ, ખાવા ન મળે એવા. મહારાજ વડનગર વિસનગર આવ્યા હશે, તેને ખબર પડી કે મહારાજ આવ્યા હશે. એકવાર મહારાજને આમંત્રણ દીધું, મહારાજ અમારે ત્યાં પધારો. મહારાજ કે આવી ત્યો અમને જમવા માટે માત્ર દાળ અને રોટલા કરવાના. શું? મગની દાળ વઘારી નાખી હોય અને રોટલા કરવાના, બીજો ખર્ચો ન કરવાનો કાંઈ. ભલે મહારાજ એ બનાવશું, તમે આવો ઘરે. પછી શ્રીજી મહારાજ ગયા. શ્રીજી મહારાજ ત્યાં કને ગયા એટલે એના ઘરના સત્સંગી તો ખરા ને, પાછા પાકા હરિભગત. ઈ આ ભગતને કે મહારાજ આપણા ઘરે આવે અને હાવ દાળ રોટલા ખરાવાય, કે દાળ ભાત ને દૂધ પાક પૂરી ને એવું થોડુંક કાંઈક ભજીયા હોવા જોઈએ કે નહીં? એમ આપણે જેમ તેમ નિભાવી, પણ ભગવાન જેવા ભગવાન કીધી ખરી આવે? લ્યો, પ્રત્યક્ષ ભગવાન પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા આપણે ઘરે આવે ને રોટલા ખવડાવવાના, ખાલી દાળ રોટલા. મારે હારામાં હારું ભોજન બનાવ્યું છે મહારાજને માટે. પછી મહારાજ આવીને જોયું, તો સરસ મજાનું છે. મહારાજ કાંઈ બોલ્યા નહીં, સોના મને જમી લીધું. પછી મહારાજ ભેગા ભગત હશે, બ્રહ્મચારી કે બધા જમીન પછી બેઠા. હરક્ષાને પ્રસાદ આપ્યો ને એ બધા જમી લીધું, બેઠા. એટલે મહારાજ હરક્ષા વાણિયાને કે અમે એમ જાણતા હતા કે તમે ગરીબ છો, પણ તમે ગરીબ નથી. કે લ્યો, ગરીબના ઘરે આવું ખાવા ન મળે. કે લ્યો, શું તમે ગરીબ નથી લાગતા? કે તમે પૈસાદાર પાલટી છો. આવું સુંદર ભોજન અમને જમાડ્યું, તો હવે દક્ષિણામાં 500 રૂપિયા જોઈએ, લાવો. શું? 500 રૂપિયા મહારાજ હામેથી માગ્યા.
હરક્ષા વાણિયા મુજાણા માર્યા કે લ્યો આ તો મન મન કરીને થાળ બનાવ્યો તો, અને સામેથી પાછા 500 રૂપિયા માગે. એની ઘરવાળી પાસે ગયા, લે કે ત્યાં સારું સારું ભોજન બનાવ્યું તો મહારાજ 500 રૂપિયા માગે છે કે લ્યો હવે શું કરશું. એની ઘરવાળી કે મારા દાગીને પડ્યા વેચી આવો બજારમાં, શું કે મહારાજ માગે તો દેવા જ પડે ને, હવે ભગવાન છે તે જેમ તેમ કરી ઘરનો સામાન વેચ્યો, ગમે તેમ કરીને 500 રૂપિયા ભેગા કર્યા. તેથી આ નોટું નથી, તેથી રૂપિયા હતા સાચા. ઢગલો કર્યો 500 રૂપિયાનો મહારાજની આગળ, લ્યો મહારાજ. મહારાજ કે હાલો અમારે ભેગા રૂપિયા લઈને. રૂપિયા લઈ અને જેતલપુર ની બાજુ ગયા. ત્યાં તુવેરની મણ, તુવેરની દાળ મળતી હતી. શું ભાવ હતા એના? 1 રૂપિયાની 4 મણ. કેટલી? 1 રૂપિયાની 4 મણ તુવેરની દાળ મળે. લ્યો, તેથી રૂપિયા પાઉન્ડ થી વધી જાય આવા હો. હવે 500 રૂપિયાની લેવરાવી દાળ કેટલા મણ થઈ હશે? ગણતરી તમે કરો, મને નથી, હું ભણ્યો નથી એટલું બધું, સમજ્યા કે નહીં? કેલ્ક્યુલેટર કરવાનું. 2000 થઈ કેટલી થઈ? હે 2000 મણ તુવેરની દાળ લેવરાવી બધી 500 રૂપિયાની. પછી હરક્ષાવાણી આમ ગરીબ હતા, પણ ઘર એના 2-4 પડ્યા હતા, સમજ્યા, લાંબા લાંબા પરંપરાથી. મહારાજ ક્યાં લઈ જાઓ અને દાળ તમારા ઘરમાં ભરી દો, અમને ખપશે ત્યારે અમે મગાવશું. લઈ ગયા બધી દાળ ગાડા ભરીને ઘરે ગોઠવાવી દીધી વ્યવસ્થિત. અને પછી બીજે વર્ષે પડ્યો ભયંકર દુષ્કાળ, માણસને ખાવા ન મળે એવો દુષ્કાળ પડ્યો. એટલે ચોર લોકોને ખબર પડી ગઈ કે વાણિયાના ઘરમાં દાળ ભરી છે, કે ઉપાડો, બીજી વાત નહીં આવે કે લ્યો. રાત પડે અને ઘરની ચારે બાજુ ચોર આંટા મારે. પછી આ હરક્ષા મહારાજને કાગળ લખ્યો, મહારાજ તમારી દાળ લઈ જાઓ, હવે તો રાત પડે ને મારો દિવસ ઉગે છે, કે આ ચોર બધા વાહે પડી જાય. કે હવે મહારાજ કાગળ હામો લખી નાખ્યો, ઈ કે અમે અમારા માટે નથી લેવરાવી, તમારે માટે લેવરાવી છે, તમે વેચી નાખો, વેચો, ખાવા ખપે એટલી રાખો. કોઈક સંતો ભક્તો આવે, ગરીબ માણસો આવે, એને જમાડો, એમાંથી તમને જેમ ભાવે તેમ કરો. હવે તો 2000 મણ તુવેરની દાળ પડી હતી. હવે ભાવ કેટલા વધી ગયા હતા ખબર? દુષ્કાળ પડ્યો ને બહુ, એટલે 4 રૂપિયાની 1 મણ જાય, સમજા? 4 રૂપિયાની 1 મણ એટલે બધી વેચે તો કેટલા રૂપિયા થાય? 8000 રૂપિયા થાય લગભગ. હો, દીદીના જમાનામાં 8000 રૂપિયા એટલે બહુ થઈ ગયા. ખબર એટલી રાખી, બાકી વેચી. મહારાજ કીધું તમે દુઃખી નથી, સુખી છો, તો સુખી એને બનાવી દીધા. એવી રીતે શ્રીજી મહારાજ એ ગામો ગામ ફરે અને ભક્તજનોને રાજી કરતા હતા. હો, તે ભુજમાં મહારાજ કે અમારું મંદિર સાફ રાખજો, હો એટલી અમારા ઉપર દયા કરજો, બીજું બધું ઠીક, કરુણા કરજો, સફાઈ રાખજો, અંતરમાં કામ ક્રોધાદિકને ઓછા કરજો, અને હૈયામાં ભગવાનને પધરાવજો, તો આ લોકમાં સુખી થાશો અને પરલોકમાં તમે સદાયને માટે સુખી જ રહેશો તમે. હવે સંપત્તિ ભગવાનને અર્થે કામ ના આવે, સંતને અર્થે કામ ના આવે. સત્સંગમાં સંપત્તિ કાંઈ કામ ન આવે તો સંપત્તિ શું કામની, એવું લખ્યું આમાં. કોઈ લાભ નથી એનો. કુટિલ માણસ સત્સંગ કરી શકે નહીં. બહુ વાંકો હોય ને એ સત્સંગ ન કરી શકે, કુટિલતા બહુ હોય, એમાં ખારો બહુ હોય. જેને લાજ બોલતા ન આવે, સદા ગ્રામ્ય ગપાટા સુણાવે, એવાનો તજજો સહવાસ, બહુધા નવ રાખવા પાસ. હે આચાર્યો, એવાને બહુધા તમારે પાસે રાખવા જ નહીં, જેની આબરૂ. મહારાજ કે એની બુદ્ધિ જ એને સંસારમાં બાંધનારી થાય છે. એને સાચી વાત કરો ને તો એને મનાય નહીં, એને અવડું પડે છે ઉલટાનું. બુદ્ધિને માને કરીને એને વાત માનવામાં આવતી નથી. પછી તો મહારાજની ઈચ્છાથી કે ગામમાં ગયા હતા મહારાજ, નામ યાદ છે? આ શાસ્ત્રની કથા એવી કે નામ યાદ ન રહે આપણે, કયા ગામમાં ગયા એમ. હમણાં તો ગામનું નામ આવ્યું હતું, સરવઈ ગામ હતું. જો સરવઈ,
ત્યાંના રામા ખાચર ગામમાં કેરીઓ વેચાવા આવી. હરી શકીએ ન કરી શકીએ એવું નથી. આ એક પાકેલી હો ગાડા ભરીને લઈ આવી અહીંયા કને મહારાજની આગળ બધી કેરીઓ આપી. શ્રીજી મહારાજ તો સંતો કે ભક્તો કે પાર્ષદો જે કોઈ હતા ને બધાને 20-20 કેરીઓ આપી હો. એક બે નહીં, 20-20 કેરીઓ. હાય એમ બધા બેઠા. મહારાજ કે જમો, હજી જોઈ તો કેજો. ખુદ શ્રીજી મહારાજ પણ કેરીઓ જમવા લાગ્યા. તે દીનો ભગવાન હતા ને, આમ સભા બેઠી હોય, મહારાજ બધાને બેસાડી દે અને કેરીઓ ખાવા માંડી જાય. લ્યો ખાઓ કે લ્યો. મહારાજ કેમ કરો ને બીજી વાત જ નહીં. સૌ કેરીએ ચૂસીને જમ્યા. મહારાજ કે બીજી જોઈએ છીએ. ઓલ્યા કે આ 20-20 કેરીઓ માન ખૂટશે કે 20 કેરી ખાવી એટલે પછી બીજી કોઈ માગી જ નહીં હો. 2 ઘડી દિવસ રહ્યો ત્યારે આકાશમાં વાદળા ચઢ્યા અને વીજળી થવા લાગી. ઉત્તર દિશામાંથી વાયુની આંધી ચડી જોરદાર હો. શ્રીહરિને રાખવાની રામા ખાચરે બહુ તાણ કરી છતાં પણ શ્રીહરિ ચાલી નીકળ્યા. આ બાજુ તો વરસાદ, તોફાન, વાવાઝોડું અને મહારાજ રવાના થાય હો. રામા ખાચર કે મહારાજ રોકાઈ જાઓ રોકાઈ જાઓ. મહારાજ કે નહીં નહીં જાઉં બીજે ગામમાં, હાલો. રામા ખાચર ના ના કહેતા રહ્યા અને મહારાજ તો છે ગામની બહાર પહોંચી આવ્યા. મહારાજ કે હવે ના પાડવાનું મૂકી દો, પગે લાગી લો, પગે અટ્યાણે તો જાય છીએ અમે. સમજા? આગ્રહ કરવાનું મૂકી દો, પગે લાગી લ્યો. ત્યારે રામા ખાચર શ્રીહરિને પગે લાગ્યા છે. પછી તો શ્રીહરિ એવો ઘોડો દોડાવ્યો. આગળ શ્રીહરિને પાછળ બધા ઘોડાવાળા દોડ્યા હો ખૂબ. અને આકાશમાંથી મોટા મોટા ફોરા પડવા લાગ્યા. વરસાદ વરસવા માંડ્યો જોરદાર. શ્રીજી મહારાજ શ્વેત વસ્ત્ર ધારણ કરેલા હતા. એ હંસની જેમ આમ ઉડતા હતા બંને બાજુ આમ ઘોડા ઉપર. વરસાદ વરસ્યો, કપડા બધા પલળી ગયા, છતાંય મહારાજ ઘોડા દોડાવતા દોડાવતા નીકળ્યા છે. ક્યારેક ક્યારેક વરસાદની પણ મજા હોય છે હો. પલળી જાય બધા, હાય હાલ્યા જાય. રામા ખાચરને કેટલો ભાવ. જ્યાં સુધી મહારાજ દેખાતા હતા ત્યાં સુધી એમને ઉભા રહ્યા હો. આંજનું અંધારું થઈ ગયું. વીજળીના ઝબકારામાં મહારાજ દેખાતા હતા ત્યાં સુધી ઉભા રહ્યા હો. આકાશમાં વીજળી જોરદાર થતી હતી, ધડાકા ને ભડાકા થતા હતા અને ગગન ગાજતું હતું. ઘોડો ફડકીને કૂદતો હતો. બધા સવારો પાકા ઘોડે સવાર થયા હતા. શ્રીહરિ ત્યાંથી ઢીંકવાડી ગામે આવ્યા છે. ત્યાંથી મહારાજ ઘોડાને દોડાવતા દોડાવતા છેટ સારંગપુર આવીને પહોંચ્યા. સારંગપુરના ભક્તજનોને ખબર પડી કે મહારાજ પધાર્યા છે. એ વાજતે ગાજતે બધા સામા આવ્યા છે અને જીવા ખાચરના ભવનમાં શ્રીજી મહારાજને ઉતારો આપેલો છે. મેઘ ખૂબ વરસ્યો હતો, જેથી પૃથ્વી ઉપર જ્યાં જોઈએ ત્યાં બધું પાણી ભરેલું હતું. સારંગપુરમાં શ્રીહરિ 5 દિવસ રોકાણા. સવારમાં અને સાંજે 2 વખત નદીમાં મહારાજ સ્નાન કરવા જતા. બંદૂક લઈને પાડાઓ ધડાકા કરતા. ગામના માણસોને ભાવ સારો હતો, નહીતર કેટલાક ગામ હોય અભાવવાળા હોય. ભગવાનમાં કે સાધુમાં અભાવવાળા હોય ત્યાં શ્રીજી મહારાજને જાવું બહુ ગમતું નહીં. કેટલાક માણસોને સત્સંગમાં ભાવ હોય અને કેટલાક માણસોને અભાવ હોય. નહીં કાંઈ લેવા નહીં કાંઈ દેવા, છતાં આવા માણસો હોય છે. કોઈ ક્ષત્રિય પાર્ષદ થઈને રેવા આવે હો કે મહારાજ તમારા ભેળા રહેવું છે. ત્યારે શ્રીહરિ કહેતા કે અમારા ભેળા રહેવું હોય, ઘરની ઈચ્છા ન થાય તો આવો, ઘરે જવાનો સંકલ્પ ન થવો જોઈએ. અમારા ભેળા રહો તો ઘરનું સ્વપ્ન ના આવવું જોઈએ. બોલો તો અમારા ભેળું રહેવા મળે કે? એક જ મોક્ષની ઈચ્છા હોય ને તો જ અમારી પાસે આવજો, બીજી કોઈ આશાએથી નહીં. અને અમે જે કહીએ એ સેવા કરવાની મૂંઝાયા વગર, મૂંઝાવું નહીં જરાય, તો અમારા ભેળા. મહારાજ કે મનનું ધાર્યું કરે
એવા કોઈક સાધુ હોય કે એવા કોઈક પાડા હોય કે હરિભગત હોય ને તો એ અમને ગમે નહીં. મહારાજને રજા દીધે, જાઓ તમે તમારા ઘરે. મનનું ધાર્યું કરે એ ભગવાનને જરાય ગમતા નથી. આપણે જો મનનું જ ધાર્યું કરવા જશું ને તો ભગવાનને આપણે ગમશું નહીં. અને મનનું ધાર્યું આપણે જન્મો જન્મ કર્યું છે. અનંત કરોડો કરોડો જન્મ મનનું ધાર્યું જ કર્યું છે. હવે જો મનનું ધાર્યું કરીશું તો મહારાજને આપણે ગમશું નહીં. હવે તો ભગવાનનું ધાર્યું કરવાનું. ભાવ બ્રહ્મા અને નારદ વગેરે મનગમતું કરવા ગયા તો મહારાજ કે એને તકલીફો થઈ છે, ફજેત થયા છે. હિરણ્યકશિપુ મનગમતું કરવા ગયો, મરાઈ ગયો. રાવણ, કંસ, દુર્યોધન કેટલા કષ્ટને પામ્યા છે મનનું ધાર્યું કરવાથી. બહુ દુઃખી થયા છે બધા. મહારાજ કે ઘરમાં 5-7 માણસો હોય પણ બધા બુદ્ધિશાળી ન હોય. 1-2 માણસ બુદ્ધિશાળી હોય, બુદ્ધિવાળો માણસ. એ માણસ કે એ પ્રમાણે ઘરના બધા માણસો કરે ને તો આમ બધું ઘર બરાબર હાલે એમ. ઓલો કે ઈ કેમ અમે શું કામ કરી લો, આને બધી અકલ તો હોય નહીં. પોતાનું કરવા જાય તો ઊંધું થઈ જાય કામ કેટલું. અને ઓલો કે એ પ્રમાણે કરે તો બધું બરાબર થાય. તો માણસ કે એક જ ઘરમાં મહારાજ કે બુદ્ધિશાળી માણસ કે એ પ્રમાણે જો બધા કરો ને તો એ ઘર આખું સુખેથી શાંતિથી બધા રોટલા ખાય. પણ બધા જો પોતપોતાનું ધાર્યું કરવા જાય તો કામ ઊંધું થાય અને બધા દુઃખી થાય, સુખી ન થાય. મહારાજ કે આ દેહની જેટલી કિંમત છે ને એટલી કિંમત કપડાની નથી. છે આ શરીરની કિંમત ઘણી થાય ને, કપડાની કિંમત થઈ થઈને કેટલી થતી હશે. છતાં પણ કપડાથી ઢાંક્યા વિનાનું કેવું લાગે લ્યો. આ દેહ છે કપડાથી ઢાંક્યા વિનાનો નાગો લાગે. મહારાજ કે આવો ગુંડો લાગે. અને કેટલાક માણસો કપડાં પહેરે છતાંય અંગ ઢંકાય નહીં તો પછી એ નાગા કહેવાય. એમ લાજ મર્યાદા ને ધર્મ વિનાના માણસો એવા જાણવા. કેવા? કપડાં વગરના. જેને કોઈની લાજ નથી, કોઈની શરમ નથી, કોઈની જેને મર્યાદા નથી, સંતોની, વડીલોની, મા બાપની કાંઈ મર્યાદા જ નથી, એવા માણસો કેવા છે? કપડા વિનાના કહેવાય એને. માણસોમાં જ્યારે શુભ ગુણ આવે ત્યારે એ પૂરો માણસ કહેવાય, નહીતર 2 પગવાળું એ પશુ કહેવાય. જો મેં શુભ ગુણ નથી તો. શ્રીજી મહારાજ કે ભરતખંડમાં જન્મ ધરીને મર્યાદા રહી થઈ માંસ, મદિરા, ચોરી, અવેરી કરે તે અધર્મી ક્યાં રે સુખી થતો નથી. કોઈ દી સુખી ન થાય. એવો એક શ્રીહરિનો સંકલ્પ છે કે નીતિમાનની સમીપમાં ભગવાન રહે છે. નીતિ વાળો છે અને નીતિ છે એ ભગવાનનું સ્વરૂપ છે. મહારાજ નીતિમાં રહેવું, નીતિ છે એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે નીતિમાં રહે એ બધા સુખી થાય, કોઈ દિવસ દુઃખી ન થાય. એટલે નીતિ મહારાજને અતિશય ગમે છે. નીતિ પણ કેવી? એમાં ભગવાનના ભક્તોની કેવી નીતિ હોય? એકવાર કયું ગામ? માણાવદર ગયા છો તમે જાત્રામાં? કોઈ દી ગામડા જોયા છે? ગામડા કોક દી હોંશ કરજો, સમજાના? આ બધા ગામડા છે ને, નાના નાના ગામડા એકવાર દર્શન કરી લીધા હોય ને તો મજા બહુ આવે. માણાવદર મયારામ ભટ્ટનું ગામ. મહારાજના વખતે ત્યાંના રાજા મુસલમાન હતા, ગજેફર ખાન. ગજેફર ખાન રાજા મુસલમાન, પણ સત્સંગમાં કેવો ભાવ! સ્વામિનારાયણનો સત્સંગી થાય, તિલક ચાંદલો કંઠી નિયમ ધર્મ પાડે તેની પાસે ટેક્સ ન લે. તેથી વિઘોટી થતી હશે કે જે થતું હશે બધું માફ. મુસલમાન રાજા અને સ્વામિનારાયણનો સત્સંગી થાય તો આ બધું માફ કરી દે. તો બીજા ધર્મવાળા ગામમાં હોય કે ન હોય? શેરે આખું માણાવદર એ બીજાને માઠું લાગ્યું. બીજા બધા ધર્મવાળા આવ્યા રાજા પાસે, કે એક સ્વામિનારાયણ ના થાય એની પાસે તમે બધું માફ કરો, અને બીજા પાસે લ્યો, કાં તો બધાને માફ કરો અને કાં તો બધા પાસે લ્યો. આ બરાબર નથી કે